शिक्षा की पाठशाला में अभ्यास करता विद्यार्थियों ने लागणी चैरिटेबल ट्रस्ट द्वारा एक सराहनीय कामगीरी કરવામાં આવી છે। હાલ અત્યારે ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું અને આ ઉત્તરાયણના પર્વ અંતર્ગત જે નાના બાળકો છે તેઓને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું છે। પતંગ, ફિરકી એટલે કે દોરો સાથે જ મમરાના લાડુ અને અનેક ખાદ્ય સામગ્રી જે છે તેનું વિતરણ કરવામાં આવ્યું છે। આ એક સરાહનીય કામગીરી લાગણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર કરવામાં આવતી હોય છે। ઉત્તરાયણના પર્વ અંતર્ગત આ એક કામગીરી એટલે કે નાના બાળકોને એક દાન કરાયું છે। આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડમાં કાયદો અને વ્યવસ્થા જાળવણી નીકળેલી પોલીસ પર જ હુમલો થયાની ગંભીર ઘટના સામે આવી છે। ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા ગયેલી વલસાડ સિટી પોલીસની ટીમ પર બુટલેગરોની જેમ હવે દોરી વેચનારાઓ પણ બેફામ બન્યા છે। મોગરીવાડી વિસ્તારમાં રેડ કરવા ગયેલા પોલીસના જવાનો ને મહિલાઓ સહિત ટોળાએ માર માર્યો છે। પોલીસે પણ કડક કાર્યવાહી કરી 5 શખ્સોને ઉચકી લીધા છે। આ અંતર્ગત માહિતી સામે આવી છે।